સૌ મિત્રોને કેનેડાથી શીલાને જય શ્રી કૃષ્ણ. આજે હું આ વિડીયોમાં કેનેડાનો નેટિવ પ્લાન્ટ ઓક વૃક્ષ અને એના ફળો જેને એકોન કહે છે એના વિશે કંઈક હું શેર કરવા માગું છું. આ પિક્ચરમાં આપ જોઈ શકો છો, આ છે ફર્સ્ટ ટાઈપનું એકોન. અખરોટ જેવું જ દેખાય છે અને એનું ફળ છે એ આખું ફ્લાવરથી આમ કવર થયેલું છે અને આ એક નટ જ છે અને ઉપર આ રીતે હાર્ડ કવરથી આખું એ કવર થયેલું છે. એના પાન પણ આ રીતે ઓવેલ શેપના જ છે પાનના, અને આ ઝુમખામાં આ ટાઈપનું એકોન જોવા મળે છે અને ટ્રી પણ ઘણું મોટું. જો આ રીતે ફ્લાવરથી આખું જ કવચ, હાર્ડ કવર થયેલું છે. વચ્ચે સોપારી જેવું જ લાગે પણ. અને આ સ્ક્વિરલનું એક ફેવરિટ ફૂડ છે. વિન્ટરના સમયમાં, સ્કેરસિટીના સમયમાં ફૂડની, એ અત્યારે એના માળામાં આ વચ્ચેના નટને સંઘરી રાખે છે અને વિન્ટર સમયમાં એનો એ યુઝ કરે. અત્યારે જ્યાં જુઓ ત્યાં તમને ઉપરનું કવચના ભાગ થયેલા, ટુકડા થયેલા હાલતા ને ચાલતા તમને રસ્તામાં જોવા મળે ટ્રીની નીચે. આવા જ ઝુમખાઓ હોય છે અને પાન આવું ગ્રીન અને ઓવેલ શેપનું, અને આખું ટ્રી આવા જ ઝુમખાઓથી જ્યાં ને ત્યાં તમને ભરેલું જોવા મળે. હવે આ છે બીજા ટાઈપનું. આ સોપારી જ લાગે, સોપારી જેવું જ આ એકોન, ઓકનું વૃક્ષ. આ બીજા ટાઈપનું. અને વિડીયોમાં જે આ વૃક્ષ દેખાઈ રહ્યું છે એ એના પાન જો એકદમ કરમાઈ ગયા છે, કરટલીવાળા થઈ ગયા છે અને અમુક એના પોર્શન બ્લેક થઈ ગયો છે. એ હવે ફોલ સિઝનમાં ખરી જવાની આ બધી હવે તૈયારીઓ. અને આખા ઝાડ ઉપર તમે જુઓ આમનામ આવા ઝુમખાઓ. ફળની સાઈઝ થોડીક પહેલાં ફળ કરતાં નાની છે એટલે એની સંખ્યા ઝુમખાની વધારે એમાં જોવા મળે છે. અને આ પણ ટ્રી ખાસું એકદમ મોટું અને પાન થોડાક નાના છે. અને જો એનું બોટમ જો આખું કેવા કવચથી આખું ભરાયેલું છે. હાર્ડ સરફેસ અને એક ટાઈપનું આ નટ જ છે. હવે મિત્રો ત્રીજા ટાઈપનું એકોનની વાત કરીએ. આ જો એની ખાલી બોટમ જ તે હાફ આખી કવચ થયેલી છે, ઉપરનું સરફેસ એકદમ સ્મૂથ છે અને એના પાન જો ઓવેલ શેપ અને થોડાક મોટા છે. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ અને ટેક કેર એવરીવન. ઓકે. અને જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.